અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ પાછળ મોટા પાયે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અનગઢ આયોજનના કારણે ખર્ચ માથે પડે છે. આવું જ કંઈક જોવા મળી રહ્યું છે હેલ્થ એટીએમ મશીન પ્રોજેક્ટમાં. મશીન લાવવામાં આવ્યા ત્યારે જાહેરાત 11 ટેસ્ટની કરવામાં આવી, પરંતુ હકીકત એ છે કે 11માંથી 4 ટેસ્ટ થઈ શકે છે. કોર્પોરેશને 1 વર્ષ પહેલાં હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરી હતી. સાથે ઝોનના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક હેલ્થ એટીએમ મશીન મુકાયા હતા. આ હેલ્થ એટીએમમાં બીપી, હૃદયરોગના ધબકારા, ઇસીજી સહિત 11 ટેસ્ટ કરવાની સુવિધાની જાહેરાત કરી હતી, પરંતુ હેલ્થ એટીએમ પર ઘરે થઈ શકે તેવા બીપી, સુગર, તાવ અને લોહીમાં ઓક્સિજનના 4 ટેસ્ટ કરી શકાય છે. એટલે કે મશીન ના હોય તો કોઈ ફેર પડે નહીં. કેટલાક ટેસ્ટ માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે, પણ નેટ પણ ધીમું હોવાથી થઈ શકતા નથી. લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ માટે એસીની જરૂર હોય તે પણ કેન્દ્રોમાં એસી ન હોવાથી આ ટેસ્ટ પણ થઈ શકતા નથી. આ મશીન હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ત્યારે મામલે શું કહી રહ્યા તે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી, તે સાંભળી લો. 7 ઝોનલ યુએસસીમાં હેલ્થ એટીએમ મૂકેલા છે. શું આ પ્રોજેક્ટ છે અને ક્યાંક હાલ ફરિયાદ મળી છે કે જેટલા એની ક્ષમતા છે ટેસ્ટની તે પૂરતી નથી થઈ? શું એનું રીઝન છે ન થવાનું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે કે જે કોઈ સ્લમ વિસ્તારમાં નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે. અને આ જગ્યાએ ટોટલ 7 એટલે કે દરેક ઝોન વાઇઝ એક હેલ્થ એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. મેઇનલી એક તરત ડાયગ્નોસિસ મળી રહે તે પ્રકારે આ એટીએમ મૂકવામાં આવેલા છે કે વિધિન શોર્ટ ટાઈમમાં દર્દીને તેનું રિઝલ્ટ મળી રહે. આ જે રિપોર્ટ હોય છે અને જે હેલ્થ સેન્ટરમાં અથવા આપણા સીએસસી લેવલે કે અન્ય હોસ્પિટલમાં ટેસ્ટ થતા હોય છે એ બંને વચ્ચે ડિફરન્સ હોય છે. હાલમાં બેઝિક ટેસ્ટ આ હેલ્થ એટીએમ અંતર્ગત કરવામાં આવી રહ્યા છે. જે કોઈ અન્ય વધારાના ટેસ્ટ હોય છે, જેમ કે લિપિડ પ્રોફાઇલ હોય, અન્ય બાયો કેમિસ્ટ્રીના જે રિપોર્ટ્સ હોય, તેના માટે હાલમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી ચાલુ છે. તેની જે એક સેન્સિટિવિટી કહી શકીએ, સ્પેસિફિસિટી કહી શકીએ, તે પ્રકારનું પ્રોપર રિપોર્ટિંગ થાય, પ્રોપર એનું અવલોકન થાય, ત્યારબાદ જ કાર્યવાહી અન્ય ટેસ્ટની કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. હાલમાં જે કોઈ ટેસ્ટ મશીન, એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે એક પ્રાયોગિક દ્રષ્ટિએ, અને હાલમાં ત્યાં બીએમઆઈ છે, બ્લડ પ્રેશર છે, સુગર છે, યુરિન ટેસ્ટ છે, આ પ્રકારના બેઝિક ટેસ્ટ થઈ શકે તે પ્રકારની કામગીરી હાલમાં કાર્યરત છે. जी मार देજો रोल सेंटर कर लेજો खाली रोल સર, ગરમીની સિઝન વધી રહી છે, પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો હાલમાં શું સ્થિતિ છે શહેરમાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગ અંતર્ગત વોટરબોર્ન ડિસીઝ માટે એટલે કે ઝાડા ઉલટીના કેસીસ, જોન્ડિસ, ટાઇફોઇડ અને કોલેરાના કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન એટલે કે માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના 724 કેસીસ, જોન્ડિસના 164 કેસીસ, ટાઇફોઇડના 402 કેસીસ અને કોલેરાના 12 કેસ રિપોર્ટ થયેલા છે. જે કોઈ વોટરબોર્ન ડિસીઝ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે સાઉથર્ન પાર્ટમાંથી અને ઈસ્ટર્ન પાર્ટમાંથી આ કેસ રિપોર્ટ થયા છે. સાઉથર્ન પાર્ટમાં પણ સ્પેશિયલી દાણી લીમડા વિસ્તાર, બહેરામપુરા વિસ્તાર, લાંબા વટવા વિસ્તારમાંથી, તેમજ પૂર્વ વિસ્તારમાંથી, ગોમતીપુર વિસ્તારમાંથી, વસ્ત્રાલ વિસ્તારમાંથી કેસીસ રિપોર્ટ થયેલા છે. કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે આ તમામ જગ્યાએ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી અને જે જગ્યાએ ક્લોરિન નીલ આવતું હોય ત્યાં ક્લોરિન સપ્લાય કરવાની કામગીરી, જે કોઈ ઘરમાં ક્લોરિન ન આવતું હોય તે જગ્યાએ ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની અને મેડિકલ સર્વિસીસ પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે તે જગ્યાએ રિપેરિંગ કરવામાં આવેલી છે. મુખ્યત્વે હાલમાં જે કેસ રિપોર્ટ થયેલા છે દાણી લીમડા વિસ્તારમાંથી કેસ રિપોર્ટ થયેલા હતા અને તે પૈકી પણ ચંડોળા વિસ્તારમાંથી કેસ રિપોર્ટ થયેલા છે. આ તમામ જગ્યાએ જે કોઈ રહેણાંક વિસ્તાર છે હાઇજેનિકલી કન્ડિશન બી પુઅર હતી અને કોર્પોરેશન બાબતે તે જગ્યાએ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે જે પ્રાઇવેટ બોર્ડ છે તે લોકોને પણ જાણ કરવામાં આવેલી છે અને આગામી દિવસોમાં ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને અન્ય કાર્યવાહી કરવામાં આવશે. આપણે સાંભળ્યા આ હતા હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી. તેમણે આ મામલે ખુલાસો કર્યો છે. જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ પાછળ કરોડ રૂપિયાના જે અનગઢ વહીવટ જવાબદાર સામે આવી રહ્યું છે. 11 ટેસ્ટના મશીનો લાવવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો યોગ્ય રીતે કામ ન કરતા હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.